જવાનું ચાલુ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ જો ખબર કા મારસ. હેલો દોસ્તો, કેમ છે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને અમારા નવા દ્વારકાના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો કાલે અમે હોટલ બુક કરી હતી, ત્યાં અમે રાત રોકાણ હતા અને આજે સવારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વારો આવી ગયો છે આપણો ચેકઆઉટ કરવાનો. તો કાયરો અહીંયા જો એની ઊંઘ પૂરી નથી થઈ, 10 વાગે ઉઠવા વાળો માણસ છે તો એ થોડો મૂડમાં નથી અને હું તો રેડી થઈ જ ગઈ છું અને હું પણ અહીંયા રેડી થઈ ગયો છું અને આપણે હવે જવાનું છે મંદિરે દર્શન કરવા. તો અહીંયાથી ચેકઆઉટ કરીને આપણે જઈએ મંદિર તરફ. અને અમારો સામાન પણ બધો પેક થઈ ગયો છે. આટલો બધો સામાન લઈને આવ્યા છીએ કેમ કે હજુ 2-3 દિવસ અહીંયા જ રોકાવાનું છે. તો ચલો આપણે અહીંયાથી ચેકઆઉટ કરી અને જઈએ મંદિર તરફ. તો હોટલનું અમે ચેકઆઉટ કરી લીધું છે અને અમે એક્ઝેક્ટ નીચે પહોંચી ગયા છીએ. આ બંને અહીંયા આવી ગયા છે અને મારી પાછળ તમને જે દેખાય છે એ હોટલમાં અમે સ્ટે કર્યો હતો રાત્રે. તમને બતાવી દઉં જો હોટલ વંદના. આપણું ચેકઆઉટ આજનું હતું ને અહીંયાથી આપણે બીજી જગ્યાએ જવાનું છે, એ પણ તમને બતાવીશ કઈ જગ્યાએ જવાનું છે એ. અને અત્યારે તો આપણે જવાનું છે મંદિર તરફ દર્શન કરવા માટે. તો આ બાજુનો રસ્તો છે, અહીંયાથી આપણે આગળ જઈએ. તો મંદિરનું ડિસ્ટન્સ છે અહીંયાથી 1 કિલોમીટર. આપણે ચાલીને જઈએ તો 10-15 મિનિટમાં પહોંચી જવાય, પણ કાયરો એવું કહે છે મારે ચાલવું નથી, મારે રિક્ષામાં જ જવું છે. તો એટલા માટે થઈને આપણે જઈએ રિક્ષાનો વેટ કરીએ છીએ. અહીંયા રોડ ઉપર રિક્ષા આવી જાય એટલે રિક્ષામાં બેસીને આપણે જઈએ. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. થોડું ચાલવાનું છે, ચાલી લેવાનું છે અહીંયા આગળથી. જોડે આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા બહુ જ બધી ભીડ છે. ભીડ જોવો તમે. સારું મંદિર. હા તો કરાવી લે તું. રીટા અહીંયા જો લખાઈ લીધો રાધે કૃષ્ણ. અને કરાવવું છે હે સારું તો આપી દો રે. ભીડ જો અહીંયા ભીડ. સારી મંદિર. તો મોબાઈલ ને એ બધું અહીંયા જમા કરાવવાનું છે, પણ ભીડ જો તમે, લાઈન કેટલી લાગેલી છે. જોઈએ બીજી કોઈ દુકાને આપણે રાખતા હોય તો ત્યાં રાખીએ. આ બધો છે અહીંયા જમા કરાવવાનો છે અને મોબાઈલ પણ એલાઉડ નથી, એટલે મોબાઈલ પણ આપણે આમાં મૂકવા પડશે. સ્માર્ટ વોચ મૂકવી પડશે એમાં. અહીંયાથી પ્રસાદ લઈને આપણે અંદર જઈએ. આપણા દર્શન થઈ ગયા છે. 2 બારે આવતા રહ્યા છે અને આપણે અહીંયાથી ફોન લઈ લીધો છે. આ છે દ્વારકાધીશનું મંદિર. આજે બહુ જ ભીડ હતી, અમે લેટ થઈ ગયા હતા એના કારણે અમને ભીડ જોવા મળી હે ને. તો આપણે હવે મંદિરમાંથી એક્ઝિટ લઈએ છીએ અને કાયરોને વાસળી લેવી છે. તો આ જગ્યાએ આપણે આપણો સામાન મૂક્યો હતો, ચંપલ અહીંયા મૂક્યા હતા. પ્રસાદ અહીંયાથી લીધી હતી એટલે એમને મૂકવા દીધો. અને આ છે દ્વારકાની બજાર જે આપણે હમણાં જવી છીએ અને તમને બતાવીએ કે બજાર કેવી છે. અને આ બહારનો સીન જોવો તમે દ્વારકાનો. અહીંયાથી એક્ઝિટ છે, આગળથી એન્ટ્રી છે. મોબાઈલ અંદર એલાઉડ નથી, પણ આ જે જગ્યા દેખાય ને પહેલાં આગળની સાઈડ, એ જગ્યા ઉપર એલાઉડ છે. તો આપણે દર્શન કરીને પાછા આવ્યા અને પછી લઈ ગયા હતા મોબાઈલ. તો કાયરો સેન્ડલ પહેરે એટલે આપણે આગળ જઈએ. અને આ બાજુ દરિયા કિનારો છે, સુદામા સેતુ બ્રિજ છે, ત્યાં પણ જવાનું છે. તો કાયરોને લેવાની હતી વાંસળી અને બહાર આવ્યા એટલે આ રહી વાંસળી. તો હા અહીંયા જો ખુશ થઈ ગયો થોડો. તો આપણે ચલો એની માટે વાંસળી લઈએ સારી. કેટલા જાય છે? એક લઈ લે. તો આ છે દ્વારકાની બજાર અને આ છે સુદામા સેતુ બ્રિજ. પણ મને લાગે બંધ લાગે છે આજે. અને કાયરો એની વાંસળી લઈ લીધી.
અને આપણે આ પછી દરિયા સાઈડ જઈએ સાઈડ નહીં જવું તો પેલા કાનો લઈ લઈએ. આજે બતાવ્યું એના સામે એક શોપ છે તો આપણે ત્યાંથી કાનાને લેવાનો છે નાની સાઈઝમાં. રીટા કેક લેવો છે. વાઘા મળી જાય એવડી તો વાઘા મળી જાય ને કપડા. આટલી નાની જ જોઈએ. જો એનો રેટ કેટલો છે? કેટલા? અને આ નાનું ખાલી એમ તો કઈ જોતા હોય તો સારા કરે 800 જ આવશે, બીજું કઈ નહીં આવે. અને આ બધા નાની 350. બરાબર. અને આ સિંહાસન પેલું ઝૂલા ટાઈપ આવે એ નથી? તો એના કેટલા છે? સારું ચલો તો આ એક રાખીએ. વાઘા મળી જશે અહીંયાથી નથી? સારું તો એક સાઈઝ રાખો. વસ્તુ આપણે લીધી છે આ 3 કપડા અને એનો મુગટ અને શર્ટ જોવે છે. તો લઈ લીધી આપણે અહીંયા ખરીદી કરી લીધી છે. ના ના આ દેખાડ દો. ઓકે આટલી વસ્તુ આપણે લઈ લીધી છે અહીંયાથી. માધવ ડાઇનિંગ હોલની એક્ઝેક્ટ સામે છે શ્રીજી સિંગાર. હા ઓકે. આ બેક સાઈડની માર્કેટ છે. આ ગોમતી ઘાટ છે. અહીંયા મંદિર. રીટાએ વસ્તુ લઈ લીધી. હું બહુ ખુશ થઈ ગઈ. છે આ બાજુ ચાલ. આ બાજુ આપણે જોવા જઈએ. અહીંયા આજે જો વાંસળી લઈ લીધી વગાડવા માટે. હું પણ ખુશ. અમે ના ખુશ છીએ. અમે ખુશ જ છો. રસ્યો ખાયલો. અહીંયા મસ્ત ઠંડો રસ મળી ગયો છે આ કાયરો માટે અને આને માટે. આપણે બીજો આવ્યો તો પીધો. કીધું તું તમે કાનાને જેટલા લાડ લેડાવશો એટલે તમને લેડાવશે. એવું? આ તો દરિયાની વસ્તુ. ઈ મૂક છે. હા ઈ ઊંટ કહેવાય. હારું હાલ આપણે હાથ પગ તો ધોવી અહીંયા. આને શું કહેવાય કાયરો? આને શું કહેવાય? હા બોટ નહીં ઊંટ. ઓલી બોટ કે ઈ કશું ના કરે. સુદામા સેતુ બ્રિજ છે ત્યાંથી આ નજારો. અને આ ઊંટવાળા છે બધા. આપણે સાંજે પણ આવવાના છીએ રીટાની રીલ્સ બનાવવા માટે. અને આ બે મા દીકરો જતા રહ્યા હાથ પગ ધોવા માટે. આપણે જમવા જવાનું છે અને આ જો થાકી ગઈ. આ જો ઈન કે મને તેડો હું થાકી ગઈ એવું કે. આપણે જવાનું છે શ્રીનાથ ડાઇનિંગ હોલમાં. મને લાગે કે 110% ત્યાં જગ્યા નહીં હોય. ચલો તો આપણે જઈને ચેક કરીએ. અહીંયા ખબર જ હતી કે વેઇટિંગ રહેવાનું જ હતું અને અત્યારે ટોકન લેવી પડી અમારે. અને ટોકનમાં વારો આવશે પછી આપણને બોલાવેલી છે જમવા માટે. ફૂલ મેનુ આવી ગયું છે અહીંયા. જો રીટા મૂકવા માંડી થાળીઓમાં. તો આપણે જમી લઈએ. ચલો રોટલી પણ મસ્ત છે. જમવાનું ચાલુ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. જો મેનુમાં તમે જો વસ્તુઓ કેટલી બધી છે. બહાર કાંકડી ખાવા લાગ્યું. જમીને આપણે આવી ગયા છીએ આપણે બીજી જગ્યાએ. જે જગ્યાએ રૂમ બુક કર્યો હતો
એ જગ્યાએ. તો અહીંયા તો થાકી ગઈ, એ સૂઈ ગઈ છે અને કાયરો હજુ રમે છે. અને આપણે હવે બીજો પ્લાન એવો છે કે સાંજે આપણે પાછા દ્વારકા જવાના છીએ સાંજના દર્શન કરવા માટે. તો આજની રાત તો આપણે અહીંયા જ છીએ. તો મળીએ આપણે સાંજે આરામ કરીએ. A few moments later. તો બપોરે આપણે જમીને હોટલના રૂમ પર આવી ગયા હતા. હોટલનો કહેવાય એક અતિથિ ગૃહ છે, ઓનલાઈન મેં બુક કર્યું હતું અને આપણે બપોરે જમીને અહીંયા આવતા રહ્યા હતા. અને રીટા અને કાયરો તરત જ આવીને સૂઈ ગયા હતા, કેમ કે સવારના એ લોકો ફરતા હતા મારી જોડે અને એ લોકોને સૂતા જોઈને મને પણ નીંદર આવી ગઈ અને હું પણ સૂઈ ગયો. તો અત્યારે 4:30-5 વાગી રહ્યા છે અને અમે હવે જવાનું છે દ્વારકાધીશનું જે મંદિર છે અને આજુબાજુનો એરિયા જે કવર કરવા માટે, એટલે ફરવા માટે. અને દરિયા કિનારે રીટાની રીલ્સ પણ શૂટ કરવાની છે, એટલા માટે સ્પેશિયલી અમે સાંજના સમયે જઈએ છીએ. કેમ કે સનસેટ થતો હોય ત્યારે ઇન્સ્ટાગ્રામના જે ફિલ્ટરનું રિઝલ્ટ હોય છે મસ્ત આવે છે, એટલા માટે સ્પેશિયલી જઈએ છીએ. તો ચલો આપણે ત્યાં જઈ મળીએ. ચા 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 હા 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 ખબડકા મારસ ઓલો જો એનો મોઢું બગડી ગયો આખું. તો સાંજના સમયે અમે આવી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર અને અહીંયા પબ્લિક અત્યારે ઓછી છે. જોવો તમે, પેલા કાકા અહીંયા પડી ગયા. આપણે ત્યાં જવાનું છે, ત્યાં જઈને પાછળનું મંદિરનું બેકગ્રાઉન્ડ આવે એવો રીલ્સનો વિડીયો શૂટ કરવાનો છે આનો, એટલા માટે થઈને આપણે ચલો ત્યાં જઈએ. સનસેટનો વ્યૂ સાથે મંદિર. અહીંયા ઊંટ પણ છે. તો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટથી થોડા આગળ, એટલે કે થોડો હાઈવે છે ત્યાં આવી ગયા છીએ અહીંયાથી રીલ શૂટ કરવા માટે. પણ અહીંયાથી રીલ શૂટ કરવી તો આ કચરો દેખાય છે અને સૂર્ય નમેલો નથી, એટલે રિઝલ્ટ સારું નથી આવતું. તો અમે અહીંયા થોડી વાર બેઠા છીએ, સૂર્ય થોડો નમી જાય અને એનું રિફ્લેક્ટર થોડું ઓછું થઈ જાય પછી આપણે રીલ્સ બનાવવાના છીએ. અને અહીંયાથી પવન ચક્કી છે, અહીંયાથી દેખાય છે. અને આ બધી હુડીઓ પાણી સુકાઈ ગયું ને એટલે એમ નામ પડી છે. જો ને કાયરો અહીંયા બેસી ગયો શાંતિથી અત્યારે, કેમ કે એને સવારે વાંસળી મળી ગઈ હતી ને એટલે મને લાગે છે ને ઘર સુધી પહોંચવાની નથી વાંસળી. કેવી રીતે શું કેવી રીતે આવડી ગયું કાયરો કેમ વગાડે? કાયરો હવડી વગાડે. કૃષ્ણ ભગવાન કેવી રીતે વગાડે? કૃષ્ણ ભગવાન કેવી રીતે વગાડે? એવી રીતે વગાડે અને કેવી એક્શન કરે એવી? તને ખબર છે? અને તું ક્યાં આવ્યો છો આજે? કોના મંદિરે? કૃષ્ણ ભગવાન. હા. તારા અહીંયા રોકાવું છે, ઘરે જવું છે? કેમ આ નહીં ગમતું? ના, તને અહીંયા અમે મૂકી દેવાના છીએ, અમે ઊંતા મમ્મી જવાના ઘરે. કેમ? અહીંયા અમે જતા રહેવાના છીએ. કેમ? મારીશ ને આમ પકડે. તો અત્યારે સૂરજ એકદમ નમી ગયો છે અને રીલ શૂટ થઈ ગઈ છે, જોઈ લો તમે. હવે દેખાતો નથી એટલે 2-3 રીલ્સ બનાવી લીધી સારી. અને કાયરો અહીંયા હાથમાં વગાડી દીધું છે, વાંસળીની ફાસર કરી ગઈ લાગે. પાટો બાંધો એવું કહે છે. પાટો બાંધવો છે ને? રોવાનું બંધ કર. કાયરો માટે હું બેન્ડેડ લેવા ગયો હતો અને લઈને આવતો હતો તો આ બે જો એક વિડીયો બનાવે છે અને એક પકોડી ખાય છે. જે રીલ્સ બનાવવાની હતી બનાવીને આપણે આવી ગયા છીએ અને રાત પડી ગઈ છે અને જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે બપોરે જે જગ્યાએ જમ્યા હતા એ જ જગ્યાએ જમવા જવાનું છે. તો
તો ચાલો જમી લઈએ આપણે. સાંજનું જમવાનું આવી ગયું છે. અમે બપોરે જે જગ્યાએ જમ્યા હતા એ જ જગ્યાએ અમે આવી ગયા છીએ, પણ અત્યારે મેનુ થોડું ચેન્જ છે. આ જોઈ લો, અમારી ડીશ છે અને બધું ઓપનલીમાં બધું પડેલું છે. મને આ વસ્તુ બહુ જ ભાઈ છે, ગોળ અને ઘીનો પેસ્ટ છે. સારું, તો આપણે જમી લઈએ અહીંયા. A few moments later. તો આપણે પહોંચી ગયા છે આપણા રૂમ ઉપર અને જમવાની બપોરે મજા આવી ગઈ અને અત્યારે મજા આવી ગઈ. અને કાલે આપણને આ જમવાનું મળવાનું નહીં મળી શકે, કેમ કે કાલે આપણે જવાનું છે બેટ દ્વારકા. અને આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.